રાજકોટ જિલ્લાના જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચે જે પુલ આવેલ છે, જે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને 5 ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો. તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના 2 ભાગ થઈ ગયા છે. અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદ હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો. પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયું છે અને 20 થી 25 ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે. અત્યારે લોકોને ફરીને જવું પડે. આ મેન રસ્તો છે રાજકોટ અને જામજતપુર જવા માટેનો. આ રસ્તો મેન હતો. અત્યારે તે પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો. તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય, તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો. શું કહેશો, કેવો પુલ, ક્યારે કેટલા વાગે પુલ ધરાશાય થયો? 5 વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે 3 ગામનું પાણી આવતા તૂટી ગયો. બરાબર છે. તો ઓછા વરસાદે તૂટી ગયો. તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ હજી કાંઈ એમાં છે નહીં. કાલ કેટલા વાગે વરસાદ આવ્યો હતો? કેટલા વાગે તૂટ્યો પુલ? 5 વાગે વરસાદ, 3-4 વાગે વરસાદ આવ્યો અને 5 વાગે તૂટ્યો. શું કહેશો, કેટલા ગામને તકલીફ પડશે હવે? તકલીફ પડશે ઓછામાં ઓછા 25 ગામને. શું કહેશો કે આ પુલ તૂટ્યા પછી કેવી તકલીફ? અરે બહુ તકલીફ પડે. આ 5 વર્ષથી આવું નવું છે. વાલીખર રિપેર જ કરીને તૂટી જાય. વાલીખર આ ક્યારે હમો કરતા જ નથી હરખી રીતે. અગાઉ બી ફરિયાદ હતી કે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીના હિસાબે પુલ ધરાશાય થઈ ગયું. હાલ પહેલા વરસાદમાં જે ઉપરવાસમાં જે વરસાદ 5 ઇંચ થયો તેને લઈને કાલ પુલ ધરાશાય થયો. કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે. આ મેન રસ્તો છે અમારો 25 ગામનો, સિસર જવાનો મેન આ જ રસ્તો છે. બીજે ક્યાંયથી મેળ ના આવે. બહુ તકલીફ પડે અહીંયા. શું કહેશો વડીલા, પુલ તૂટ્યા પછી? આજે માનો ને 4 વર્ષથી તૂટી ગયો છે. એટલી તકલીફ પડે છે. માટી નાખીને ઝાકે છે. આજ કેટલા ટાઈમથી અમને હળિયાપટ્ટી કરવી પડે. કાંઈ જવાબ જ દેતા નથી કોઈ. કાલે તૂટ્યો પુલ પછી કેવી તકલીફ પડી? તકલીફ એટલે અહીંથી જોવો ને પાછા વરીને માણસો બિસાડા જાય છે. ઓનું કરતી નહીં પાછા વરી જાય છે બધે. કેટલા ટાઈમ પહેલા બનાવ્યું હતું પુલ? આ બનાવ્યું છે એને તો 69માં બનાવ્યું ને. 69માં હા. આ 5 વર્ષથી તૂટી ગયું છે. આ 4 કે 5 વર્ષથી આ રીતે વર્ષો રેસ ભૂંગરા નાખીને ધૂળ નાખીને વૈયા જાય. આ જૂનો પુલ છે. 1969માં પુલ બનાવવામાં આવ્યો હતો. અને એના પછી જે રિપેરિંગ કરવામાં હતું, રિપેરિંગના અંદરમાં જે ભ્રષ્ટાચાર કરવામાં ગ્રામ્ય લોકો કહી રહ્યા છે કે ખાલી માટી નાખી અને સંતોષ હોય તેને લઈને કાલે જે 5 ઇંચ વરસાદ ઉપરવાસમાં થયો તેને લઈને પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો અને લોકોને તે 25 ગામોને તકલીફનો સામનો કરવો પડે. આ લોકોને 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ચિત્રાવડ. રાજકોટ જિલ્લાના જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચે જે પુલ આવેલ છે, જે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને 5 ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો. તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના 2 ભાગ થઈ ગયા છે. અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદ હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો. પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયું છે અને 20 થી 25 ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે. અત્યારે લોકોને ફરીને જવું પડે. આ મેન રસ્તો છે રાજકોટ અને જામજતપુર જવા માટેનો. આ રસ્તો મેન હતો. અત્યારે તે પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો. તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય, તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો. શું કહેશો, કેવો પુલ, ક્યારે કેટલા વાગે પુલ ધરાશાય થયો? 5 વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે 3 ગામનું પાણી આવતા તૂટી ગયો. બરાબર છે. તો ઓછા વરસાદે તૂટી ગયો. તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ હજી કાંઈ એમાં છે નહીં. કાલ કેટલા વાગે વરસાદ આવ્યો હતો? કેટલા વાગે તૂટ્યો પુલ? 5 વાગે વરસાદ, 3-4 વાગે વરસાદ આવ્યો અને 5 વાગે તૂટ્યો. શું કહેશો, કેટલા ગામને તકલીફ પડશે હવે? તકલીફ પડશે ઓછામાં ઓછા 25 ગામને. શું કહેશો કે આ પુલ તૂટ્યા પછી કેવી તકલીફ? અરે બહુ તકલીફ પડે. આ 5 વર્ષથી આવું નવું છે. વાલીખર રિપેર જ કરીને તૂટી જાય. વાલીખર આ ક્યારે હમો કરતા જ નથી હરખી રીતે. અગાઉ બી ફરિયાદ હતી કે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીના હિસાબે પુલ ધરાશાય થઈ ગયું. હાલ પહેલા વરસાદમાં જે ઉપરવાસમાં જે વરસાદ 5 ઇંચ થયો તેને લઈને કાલ પુલ ધરાશાય થયો. કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે. આ મેન રસ્તો છે અમારો 25 ગામનો, સિસર જવાનો મેન આ જ રસ્તો છે. બીજે ક્યાંયથી મેળ ના આવે. બહુ તકલીફ પડે અહીંયા. શું કહેશો વડીલા, પુલ તૂટ્યા પછી? આજે માનો ને 4 વર્ષથી તૂટી ગયો છે. એટલી તકલીફ પડે છે. માટી નાખીને ઝાકે છે. આજ કેટલા ટાઈમથી અમને હળિયાપટ્ટી કરવી પડે. કાંઈ જવાબ જ દેતા નથી કોઈ. કાલે તૂટ્યો પુલ પછી કેવી તકલીફ પડી? તકલીફ એટલે અહીંથી જોવો ને પાછા વરીને માણસો બિસાડા જાય છે. ઓનું કરતી નહીં પાછા વરી જાય છે બધે. કેટલા ટાઈમ પહેલા બનાવ્યું હતું પુલ? આ બનાવ્યું છે એને તો 69માં બનાવ્યું ને. 69માં હા. આ 5 વર્ષથી તૂટી ગયું છે. આ 4 કે 5 વર્ષથી આ રીતે વર્ષો રેસ ભૂંગરા નાખીને ધૂળ નાખીને વૈયા જાય. આ જૂનો પુલ છે. 1969માં પુલ બનાવવામાં આવ્યો હતો અને એના પછી જે રિપેરિંગ કરવામાં હતું, રિપેરિંગના અંદરમાં જે ભ્રષ્ટાચાર કરવામાં ગ્રામ્ય લોકો કહી રહ્યા છે કે ખાલી માટી નાખી અને સંતોષ હોય તેને લઈને કાલે જે 5 ઇંચ વરસાદ ઉપરવાસમાં થયો તેને લઈને પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો અને લોકોને તે 25 ગામોને તકલીફનો સામનો કરવો પડે. આ લોકોને 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી,
ચિત્રાવટ.